સુરતમાં ફેશન શોમાં કિન્નરોએ રેમ્પ વોક કરી કાયાના કામણ બતાવ્યા. દરેક ક્ષેત્રમાં આગળ વધવાનો બતાવ્યો જોશ. સુરતના વેસુ વિસ્તારમાં ઉમ્મીદ મહિલા મંડળ દ્વારા કિન્નરોના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. સમાજમાં દરેક ક્ષેત્રમાં તેમને સ્વીકાર મળે અને માન સન્માન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કિન્નરોએ ડોક્ટર, વકીલ, પોલીસ, ફેશનિસ્ટ, બ્યુટિશિયન સહિતના પહેરવેશમાં રેમ્પ વોકની સાથે ડાન્સ કરી સૌ કોઈના મન મોહી લીધા. કિન્નરોનું મહત્વ મહાભારત કાળથી હોવાનું દર્શાવતા કાર્યક્રમમાં અર્જુન પણ અજ્ઞાતવાસ દરમિયાન કિન્નરના વેશમાં એક વર્ષ રહી નૃત્ય સહિત સંગીત સાથે સંકળાયેલા હોવાનું કહી આજના સમાજમાં કિન્નરોના મહત્વને ઉજાગર કરતા તેમને લક્ષ્મીના સ્વરૂપ સાથે ગણના કરવામાં આવી. ઉમ્મીદ ફાઉન્ડેશનના પ્રમુખ સરિતા ગટ્ટાણીએ કહ્યું, કિન્નરોને સમાજમાં મહત્વ મળે તે માટે અમે કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું, જેમાં ફેશન શો માટે કિન્નરોએ લગભગ એક અઠવાડિયા દરમિયાન રોજના 2 કલાક જેવી તાલીમ આપવામાં આવી. ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર સ્મિતા માલપાણીએ કહ્યું કે કિન્નરોએ પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. એ લોકોએ એમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. 25થી વધુ કિન્નરોએ આ કાર્યક્રમમાં અલગ અલગ રોલમાં રેમ્પ વોક કર્યું હતું. કિન્નરોએ કહ્યું કે અમારો સ્વીકાર હવે તમામ જગ્યાએ થઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારની કાર્યક્રમથી અમને એક નવી ઓળખ મળી રહી છે. અમારો સ્વીકાર સમાજ કરી રહ્યો છે. આજે અમે ફેશન શોમાં રેમ્પ વોક કરી ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત.